એ કોંજી ભરવા મારી પંચો સભાના અલમથી ભરવાડ આયા છો આનું માપ નહીં દેવાથી પધરી ભગવાન લાગા છે પુરોહિત અડધો કરતો રોમ સર આવજે કહેતા હરી વેગળા પંચાયત ભગવાન લાગ રાખશે આયાની માપ રાખશે પ્રભુ તમારી લાગ રાખશે હું મારા ચેર બીજા પ્રભુ રોમ તમારી લાગ રાખશે આયાનું માપ નહીં દેવા ભગવાનનો નામો બાપા અડધો કરતો રોમ સર બોમ ભગવાન લાગ રાખશે ચંદ્રના પટેલ ભગવાન તમારી મારો ઈશ્વર મારો પરમાત્મા ઢબરો છો ભગવાન માપ રાખજો એવું મારો પ્રભુ કહી રહ્યો છે સંજયભાઈ ખૂબ આનંદ કહું છું લ્યો છે ભાવાળું મજા ભક્તો મારા શિવો મારી બૂન દીકરી કળ કુવાળું શ્યાન વાલેશ્રી જે જે મારું મહેમાન પરવામાં આવ્યું છે આ રવિવારનો દાડો છે રમેશભાઈ વૈશાખ મહિનો ઉતરી ગયો અધિક જેઠ મહિનો બેહી ગયો જેઠ મહિનાની એકમનો દાડો રવિવાર અને બરોબર મારી માતાની વેળા છે અને મારા ભક્તો જે ભાવ લઈને આવ્યા છે પેલા અંદરના ઓતીડીમાં વાત પડી હોય નોભીમાં વાત પડી હોય ભુવામાં કઈકો નાય કઈકો મારા ચહેરના દિવાહોમાં બે હાથ જોડે અને મને વાત કરીને દાદો મારો ભગવાન મારો પરમાત્મા એવું કહે છે એ મારા સૂર્યનારાયણના સાક્ષી એવું બોલું છું અત્યારની વેળાએ છે બાબા કે મારો કાશીનો શંકર મારો દ્વારકાનો નાથ મારો રણુજાનો રોમ આપો આપ તમારી જે મનની આશા છે મારા પરમાત્મા જોડે જઈ પૂરી કરાવશે એવું અત્યારની વેળાએ હું વાહેડના રબારીની હું કિરા નાથુના માટી ઉભા જવાની અમે કરતો રોમ છે ભલા હું કહેતો હરી વેગા હું કરીને જો વાત કરું તો મારો રોમ આદર ના રહે પણ મારા કુદરતની પરમાત્માની જો રજા શક્તિ ભરું અને સત લઈને આવતરું પંજી ભરવાડ મારી પંચ સભાના મેમનું તો જગતનું મારું દેહનભાઈ ગોપા મારું મેમનું ધોનું તો હું વાયના રબારીની માથા બોલું છું ભગવાન ખૂબ આનંદ કહું છું જેનો જેવો ભાવ છે જેના જેવો મન છે જેના જેવો કરેલા કર્મ છે કર્મ ધર્મની વાતો છે ભાઈ કરેલા કર્મ હશે એવું પરમાત્મા તમને ફળ હાલશે રાઠોડ એવું મારા દેવના પ્રભુ કહેતો વાયના રબારીની માતા કોઈ દાડો ડુબળાવે એ ધૂણે નહીં ડુબળાશ લઈને તમારા ઘેર આવ્યો નહીં પેલા આલું કોણ પછી કોકના દેવને હલાવું એની માતા પણ લો કોણજી સપની મારી સાથે ભગવાનનું બે ભાઈ ભેગા થઈને જો અલંગથી ભરવાડ હોય આયા છો કેવા છો તમે લ્યો ભરવાડ ભાવ કરી અને અલંગથી અમદાવાદ નો માર્ગ ધાર્યો હોય છે તમે એવો તો મારા છો તમે મારા છો ભરવાડ હું વેળાએ માતા તમારી છું બરોબર તારા ધાલંગાની તારા ભરવાડના ઘરની પુનઈની જો સગતને ઓળખતી છું શક્તિને ઓળખતી છું પંજી ભરવાડ એક દાડાની વેળા એવી હતી કે મરી જાઉં એના સિવાય કોઈ વાત નથી અને તમે મારી જોડે આવ્યા હતા દુઃખ બંધ નતું થતું દવાખાના બંધ નતો થતા મનવી જે રોતો હતો ને એવું બોલી હતી આજ 12 મહિના થઈ ગયા છે ભાવાળો હજી પંજી તારા ઘરનું પાણી નહીં બીજું તારું ઘર કી બાદ છે હું જોયું નહીં આજ સુધી ખમાજ ક્યાંથી આવી છું ધંધાડે ભલા એવું બોલી આ પંજી ભરવાડ ને કે આજે તું ઘરે જઈ અને બાપ જતો રહ્યો બાપની માતા નહીં જતી રહી પંજી
તારો બાપ જતો રહ્યો, તારા બાપની કોણજી ભરવાડ માતા નહીં જતી રહી. તારા ભરવાડની પેઢીમાં જો કદાચ જગતને ઓળખતી છું, મારી પંચો સભાના મેમનો ડોહો જેટલી ગળા જીવતા હતા એટલી ગળા રાગ રજવાડો ઠાઠ ને ઠઠારો ડોહો જ્યાં વખોજો વેટાઈ ગયેલો હશે અને દુનિયાની મેલડી સિકોતર ને ઓળખતી છું અને ભેગું 84 નું ખાપું મારી પંચો તો કોંજી ભરવાડ જો કદાચ વખાની વેળાએ ભાગ કરેલો હશે અને તારા બે ભાઈઓને જો કદાચ નોખારું પડવાથી બગાડ મારું પર નાદ રારે વરણી વસ્તી આ વેળાએ મારા દીવા હોમે તાજી છે દીવાનો ભગવાન ક્યાં ઉગડાએ વાળના રબારીની માતા દુલ્યા કોંજી ભાઈ વખામાં ભાગ કર્યું ભાઈ તમારા દુઃખના દરિયે મેળવાના દૂતો ચિહર મેલ્યા રમેશ હોય એટલે હો ગાવે દુગાવે એટલે ઘાટનો કટ પરિવાર મૂઢું મળી નો ગયેલા દુઃખમાં ભાગ ના કરું તો બારીની માતા જે ભાવ કરીને આયા છો બે ભૈયાના દીકરા વસારે જો યાદ લોબા કરવા પડશે રાજુ બે ભૈયા હાથમાં એક મારો ભગવાન છે દોડ બનાવે મારા ભગવાન ને ગમતું ખૂબ એ બે મારો દોડ બનાવે કીધા વગર નહીં પૂછે ભાઈ 8 ને 9 નો મારો દોડ છે આ દોડે એવું બોલું છું રાજુ કોંજી સભાના મેમનું હું એક ગરીબ રબારીની માતા છું. હું શાદરિયા રબારીની માતા વાયડા રબારીની ચહેર છું. અમીર વિહાના બત્રીસીનું દેરું છું અને આ વેળાએ અમારા ભક્તોના ખમા ખમા કેડી છું. જો તમારી કોંજી શરત છે, તમારો ભાવ છે, તમે નોભીમાંથી ભીતરથી મારો ભરોસો રાખ્યો છે, મારા દિવાહોમાં તાતી રહ્યા છે. મેં બે હાથ જો કદાચ સગત ને પેલા જોડ્યા છે દ્વારકાના ધણી મારા ઠાકર બે હાથ જોડ્યા અને એ ઠાકર ને હાથ જોડી ખમા કીધી છે. એ ખમામાં ખોટ રહેવા દઉં પંજુ તો જગત નું મારો ધુમોલા છે એવું ગળાની જગતની પણ તમે મારા થઈને બેહી ગયા. શું કરવા તમે મારા થઈને બેહી ગયા? જીવન તોય ચેહર ગોગોર મોમય મારે તોય ચેહર ગોગોર મોમય. જો આટલો ભીતરનો ભરોસો હશે
તો જગતમાં તમારી જીત ને જીત છો હાર થવા દેવું નહીં હું ભગત દશા ડૂબળી આવે વેળા નબળી આવે પણ બેઠેલી ગોખને જો દીવો લીધો હોય છે તો દીવાનો માપ પ્રમાણ જો જાહેર નહીં આવું ગણાય પણ કોણથી મેં તો દુઃખમાં વાત કર્યો સુખમાં તો જગત સાથે વેળાઈ વખો બેઠાનો એટલે રાજુ કોઈ હવું કોઈ વાગું કોઈ એવું ના પૂછ્યું કોણથી તારા 25-50,000 લાખ રૂપિયા જોતા જ પૈસા પણ તારી હોત તંદારે કોણથી તમારું કોઈ નહીં તંદારે તમે મારી જોડે આયા મેં એમ જોયું મારો ભરવાનો દીકરો મારો ગાડીનો દીકરો મારો ભણે જ છે મારો ભણે જ છે ભણે વખત મોહાની માતા ઘેર ના બેસી રહે હું માતા આવી બરોબર માફો જોડ્યો હોય છે કોણથી રાજુ અલંગમાં આવી ભગવાન પર બે હાથ જોડ્યા છે મારા ઠાકરમાં બે હાથ જોડ્યા છે શિવજીના હાથ જોડી અને તારા દુઃખમાં જો કોણથી ભાઈ ભાગ કરતા આવડ્યો છે તારા વસ્તાર ન ચોય હાથ જોડવાનો દાડો આવે તો મારી રબારીની માતાનો વેળા છે આવો અત્યારની વેળાએ હું રાજુ માતા બોલી છું તમે માગશો હું કુરબાન કરી આવી તમે માગશો એ નાના કરતા હવાએ ના આવ્યું જગતમાં મારો પણ ભાઈ 184 ગાવડે આવ્યું ઘણા અંદાજ આવ્યું એ મને દેરાણ ખબર છે ઘણો બાવો મને નજરે ચડે એ બાવાની મઢી જો બાવાની મઢી જો બાવાની જગત છો ચોનો ભાવો જો કદાચ ભાવો નજરે ચડ્યો છે આનો ધૂણો નજરે ચડ્યો છે એના બે હાથ જોડ્યા છે તો તમે જીવો જાગો એટલી ગળા પહોંચી રાજુ તમારે જો હાથ નહીં કરવો આપણે આવી વાત ના બને આલું ભરવાડું તો જગતમાં અમારું જીવન તમે પહોંચી આ સુધી એક જ શરતમાં રહ્યા કે જંદાળે જે હર કે હર ભગવાન મેં અમે કે ધંધાળે મારે કરવું એટલી ઘણા દુનિયા હોમ જે ઓમ મોટો મારે પણ કોઈને સલમ ભરવાનો દાડા નહીં આવે મારા દોઢનો રાજુ પંજી વિશ્વરાજનો ભરવો રાજુ અધિક મહિનો જેઠ ઉતરી દેવા જેવો અને આવતા જેઠ મહિનાની પૂનમ જતી રહે પચમનો દાડો આવે ભગવાનને આવું ગમતું હોય જો તો સૌદશ જો તો ભાઈ સૌદશ આવે કાલામાં ત્યાંના પેલા સૌદશ આવે ને સૌદશ ના દાડા 5 મિનિટ તમારા ઘરે મને લઈ જાજો મારે તીરસ સૌદશ 5 મિનિટ તમારા ઘરે મને લઈ જાજો મારો પાટા પથારી કરજો સૌદશ ના દાડા અલંગમાં મારે શું કેવું છે શું નહીં કેવું મારો ભગવાન જોણા તમારું અસલ ગોમ અલંગ નહીં હોય એવું ના બતાવું મારું નામ છે આવું ભગતની માતા અહીંયા તો ડોહા આવેલા છે એક દાડો અલંગથી લઈ અને ભગવાનનો રોડ ના પકડાવું વગાડ મારું નામ કહેવાનું નગર હાલડી નગર ઘાટ નગર ત્યારવાળું ઓ મરતોલી મેઢી જાળ મેઢી વખડીની માતા છું ઓ આયા ચરકટાની માતા
ત્યાં ભૈયામાં ઓછાના ખૂણા પલળ્યા છે ભગવાનના પછી આજના દાડા મારા મઢમાં તમારી વાજામાં નાના નાના ધરધરિયા આવ્યા છે ઓનું માપ ઓનું પ્રમાણ રમ જોડાય પંજે રાજુ નહીં જવા દઉં જાઓ ભાઈ આજ બોલું છું તમે આ ધાર્યું નહીં હોય તમે વિચાર્યું નહીં હોય રાજુ કોંજી આયા વગેર નિરૂલ્યા તમે માગશો પૂરું કર્યું ભાઈ તમારે શેની ભૂખ શેની નહીં શું જરૂર છે શું જરૂર નહીં કને મેણા કને ટોણા બોલ્યા મને વર્ષે દરેક નો હિસાબ તારી માના વહુ નો હિસાબ લાયું લ્યા તમારે ચિંતા નહીં કરવાની તમારા મારા દેવામાં બે હાથ જોડવાના છે મારા ભગવાન જોડે હાથ જોડવાના બે ભાઈઓના જો ઓછામાં ઝરઝરિયા આવ્યા છે તમારી ઓછો તો રોઈ હોય સભાના મેમનું કાળું આવું હતાની વેળાએ સાદરાના પટેલ નું વડાની માતા પણ આ ભરવાડના દીકરા હશે ને બે ની ઓછામાં ઝરઝરી આવી ગયો છે નાનો નાનો હું આયા છે શું તમારે ભૂખ છે શેની જરૂર છે મને ચેહરભાઈ ને ગોગાનંદ મને મોમાઈને ખબર છે તારી ભરવાડની સતત એવું કહી રહી છે મારો દ્વારકાનો ઠાકર એવું કહે છે હું વાયના રબારીની માતા બોલું છું બાપો રબારી ભરવાડ એટલે મોમાં ભોણાનો સંબંધ કહેવાય ને અત્યારની વેળાએ જો મોમાની માતા બોલતી છું તમે ભણ્યું હોય બેઠા છો તો એવી ખમા કહેવાની છે કે જગત જોતું ને તારા ભરવાડના વાગણે એક દિવસ આખી નાત ના નમાવું તો જગત જો મારું મોમ ચેહર ના કહેતા તારા બાપનું સપનું અધૂરું રહી ગયું અને આ છોકરા રોવા નહીં રાજુ હું માતા છું જગતમાં ડોહો તમારા જતા રહ્યા બાપ જતો રહ્યો હું માતા ચોઈ જલી નહીં હું ગોમ નહીં જલી કે હું ગોમત્ર માતાએ કર્યા નહીં લ્યા તમારા તો કદાચ વશમાં આવું હોય તો મને મારું ભણું ના લેવાય એવું વેળાની માતા બોલું છું સ્વભાવ હજુ મારા દિવેથી કોંજીને વરસ પેલા કીધું તું કે આજથી જો ખમા કોણ કોંજીને ખમા કીધી છે રાજુ આજ તમે આયા છો તો તમને શું ખબર પડે હું વાયના રબારીની માતા હું સગડિયા રબારીની હું ગરીબની માતા જોડી રહી છું બરોબર અમીર વિહાની માતા છું પીરાનાથુના માટી માતા છું હું શિવા જવાની હું મોકા પીરાની ચહેરો છું હા રાતથી રાજુ ભરવાડ એવું બોલીને જઉં છું આખી નાતમાં ભરવાડની નાતમાં જો કદાચ અઢારે આલમમાં રાજુ પંજે એવું નોમું ના રાખું તારા જો કદાચ ભાવનગર જિલ્લામાં તો જગતમાં મારું ચેહરભાઈ ગોગાનું ધૂણું લાગે પણ એવું બોલી કે અસલ ગોમ તમારું અલંગ નહીં સાચું ખોટું બાપ જતો રહ્યો 84 નું ખાતું સાચું ખોટું લ્યા બાવાની મઢી ના બતાવું મારું નોમ ચેહર નહીં અસલ તમારું ગોમ અલંગ થી મહુવા વાળા રોડ ઉપર ચડવું પડે સાચું તો તારા ભરવાડના ઘરનો દહકો ના લાવું મારું જગતનું દેવું છું જગતનું માનો બાપ છું મોને આનું દેવું છું તમે મારા છો તો હું તમારી શું સ્વભાવ મારા લીધેલા મારા આલેલા મારા જો હેડશો તો દાડો કડવો કોટો ને એવા દે સભાના મેમનું હું વેળાએ હું રબારીની ચહેર બોલું છું પંજી 10 નો દાડો આવે એટલે 28 29 દાડે મને 5 મિનિટ તમારા ઘરે લઈ ચાલો હારો બાજરીનો રોટલો મને ખવડાવજો બાજરીનો રોટલો ચમ કીધો હશે એ મારું મન જોણા છે બાજરીનો રોટલો હારો ખવડાવજો મને દૂધ પાજો શું બનાવવું છે શું નહીં બનાવવું મને માતાને ખબર છે અને તંદારે ન્યાલડી જોડે જેવું તમને રજવાડું હલાવું મને ચેહર નથી તો પાર પડી જા
એ આવી ગયો આમાં હો તંદાડો મને પૂછો એના જો કદાચ ગાડે પાટેથી ગાડી તારી ચડાવી છે ભાઈની બાચી નહીં મેલું એ મારો છે કોઈ પારકો છે નહીં તો પાર ના પાડી જગતમાં મારું છે જમ્યા વગર ના જતા હોય ભાઈ બધાને કહું છું પરેશાન દીધા વગર કોઈ ઘેર ના જતા હો જમીન જાજો હવે ના શક્યા તું આવી ગયા હો ચિંતા ના કરો ભગવાન તમારી રાહ રાખ્યા વગર નહીં રહે 2 મહિનાથી વાંચું કામ ભાઈ છોકરો એના યાદ રાખું છે પણ હા રાઠોડ દરજી રાઠોડ છો લ્યો ભાઈ રાજસ્થાન ના તમે ડુંગરપુર ના દરજી છો વાયડ ના રબારી ની માતા છો કોણ લાજ રજા લઈને આવ્યા છો શું નામ છે મુકેશસિંહ કીર્તન કીર્તન સરોદરામ નામ છે મુકેશસિંહ કેવા છો દરબાર છો ડાભી દરબાર છો લાય જો મારી ગોકાની ધજા લઈને તું ડાભી હોય આવ્યો છે દરબાર આવ્યા છો તો હું દરબાર ગઢની માતા છું હું વટવાળી ચેહરભાઈ માતા છું હું રાતને રજવાડે રહેનારી ચેહરભાઈ માતા છું ધજા લઈને આવ્યો છે તારા ઘરની તારા પરિવારની તારા ગામની કોઈ દાડો જો કદાચ આબરૂ ના ધજાગરા થવા દે મારું ચેહર ભોગાનું વ્યાન એ ઓળા એ વાયના રબારીની છે પાર પડી જાય મારા ભોગાની ધજા લઈને આવ્યો છે ભગવાન લાગ રાખશે ચોક્કસ જેવો ટાઈમ મળશે એવો તમારે ઘેર રોટલા ફાઇનલ છે ખાવાના હો ત્યાંથી તમારું કામ કર્યું છે એટલે કેવા આવીશું પણ ઘર ફેદવું હતું ને એટલે વધારે જતો કોઈ આવવાનું સરખે હા સરખે જ આવવાનું હા તો આવી કીધું છે ભાઈ ને બાપો બધા આવવાનું છે કશો વાંધો નહીં આયા વગર નહીં હા 1-5 મિનિટ આવજો મારા મકાન નું કોમ લેવું છે એકદમ દરજી રાઠોડ 2 મહિનાથી તમે કહો છો ભુવાજી આવો 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 મને ભુવાને ટાઈમ નહીં વેળાશ નહીં કારણ કે રમેલું એટલી બધી હતી સળંગ 3 મહિના રમેલમાં રાત દાડો દોડ કર્યા પ્રતિજ્ઞા રમેલું આગળ સહિતન આખો વૈશાખ મા મહિનો તો અલગ અડધો મા મહિનો રમેલું હતી ફાગણ સહિતન વૈશાખ તો આખે પેકો પેક રહી જેઠ મહિનાની રમેલું ઠેઠ બાચી છે પણ જો વાયરના રબારીની માતા છું કોઈ દાડો તારા રાઠોડના ઘરે જઈ નાગણેશ્વરી માતાનો વશીશ તારા ઘરના હજુ કદાચ નેવે જઈને નારાયણને 2 હાથ જોડેલા હશે ડુંગરપુર ગણો રાજસ્થાન ગણો ગુજરાત ગણો ચેહરભાઈ ગોગો એકનો એક જો જગતનો જુદો નથી 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 પણ તારા ઘરે જો કદાચ કોઈ જગતમાં મને ગોગાજી કે તમારા અહીંયા કલાજી રાખવા છે શું કહું છું ઓય ગોગાજી કે તમારા અહીંયા કલાજી રાઠોડ કે આ કલાજીને રોમ રોમ કરી અને તારા ઘરે જો કદાચ ખમા નાખું રાઠોડ તો મારું ચેહરભાઈ ગોગાનું વેણ છે એવું તારી નાગણેશ્વરી માતા કેરી છે વાયડના રબારીની ચેહરભાઈ માતા બોલું છું પણ માં મેલીન માસી ધાવા ના જવાય એવું ભગતની માતા બોલું છું એ દુનિયામાંથી તમે જેનું પૂરું ના થાય ને એનું લાવવું નહીં તમને મારા ઘેર બોલાવું તો મારે તમારું પૂરું કરવું પડશે જમાડી કું તમને રાખી કું તમારી જો પૂરેપૂરી રેખ દેખ કરી કું તો મહેમાન ગતિ તમને બોલાવો એને બોલાવો એને
તમે મેલડી ઘરે લાવી છે, હું વેળાની માતા બોલું છું લ્યા. હા. હે મેલડી લાવી, પૂજવા લાવી, પણ પૂજાનું માપ પરમણ રહ્યું નહીં. આજ મેલડી તારા અહીંયા ઓટો મારી બેસી વેળાની માતા આવી છું લ્યા. મોત છોડો પણ મેલડી નહીં છોડો એવું વેળાની માતા બોલું છું. એક વાર કદાચ હમણાં જ આગા પાછા થઈ જાય તારે ઘરની પુનૈયે છે તો પણ મેલડીને લઈ જો કદાચ તમે ખાડામાં નોસી દીધેલી હશે અને તારા પરિવાર મારા મેલડીનું પરમણ નહીં રાખ્યું, હું માતા આવી છું લ્યા. મને ઘેર લઈ ગયા તો તમારે મને પૂજવી હતી અને તમારે મને હાચવી નાખવી હતી, તમારામાં ટેવડ નથી તો મારા નોમના દીવા ભલા ના કરે, હું માતા આવી છું. તો મારી પૂજા કરવા મને ઘરે ના લઈ જાવ, હું માતા આવી છું છે બાબા. એટલે આજે કઉ છું, ગોમ જેટલી રોટી રાત જેટલી રોટી ના માનવી, જે આપણાથી પૂરી ના થાય તો બે અગરબત્તી મોનજો તો એમાં કામ કર્યું અને એક નારિયેળમાં કામ કર્યું, સભાવાળું બે હાથ જોડશો તો એ કામ કર્યું. પણ જો કદાચ મોનો તો મોની જોડજો તો પૂરું કરજો એવું વેળાની માતા બોલું છું. જગત ની અંદર હું વાયના રબારી ની માતા બોલું, એમાં આગુ પાછું રહેતો જગત માં મારા ચહેરભાઈ કોકાન ધૂળું લાગે લ્યા. એવું હું ગરીબ ના ગવાડાનો રોમ છું ભાઈ, પણ આજ વેળા લઈને બોલું છું સભાવાળું. શું કહું છું? એ અમારો ભગવાન લાલ લાલ આનું માપ રાખ સુરા સારું થારું ભાઈ, પ્રભુ લાલ લાલ આવો ભગવાન લાલ આવો સામે મારો એક જ રાડો બતાવો, આ મારો બતાવો. મારો પ્રભુ એવું કે છે હું વાઇટ પીરાના આધુના માટે જીવા જવાની અમીર વિહાની જરૂર છે. માર માર કરતા હું મારા આવી ગયો, વાળ વાળ કરતા વેળા વેચે, વેળા વળી નહીં પણ વેચાઈ ગઈ છે. હા તમે મારા ભામાં હાથ જોડીને બેઠા છો, એનું માપ જવા દઉં તો મારે હોય વાયર નું હવે વેતનું ગોખલું મેલી મારે હોય ગોતા બેહું લાગે એવું વેળાની માતા. જો અમદાવાદ ની નગર દેવી ને મળી, આ ગોતાના ગોમ ગઢના દેવ ને મળી, શંકર ને મળી, ઘડી બે ઘડી ની કાલ બપોરે જ તું યાદ વેળા લીધી છે. આ ચહેરો અને મળી વેળાનો જો કદાચ પરમણ રાખે તો હું માતા રાખું. યાર કાળો દેખાતો પણ ભાઈ રાઠોડ વેળા એવું કે છે જગતમાં દોડી દોડીને થાચી જા, ઘરની વેળા ઘેરાઈ ને લ્યા. પણ ભાઈ સભાના મેમનું હું તો ગરીબનું દેવ છું, ગરીબના ઓદેડું છું કમા ગયું. રાઠોડ નાગણી શિવરી એવું બોલાવા તો સહાર ભલા મારી પંચો સભાના મેમનું આજ મહિનાનો એકમનો દાડો રવિવાર ને અધિક છે, અધિકમાં અધિક નાલું તો
સવારમાં પતર ફડાવા દેવો બત્રી લખણા દેરે 17 લખણા ભુવન 42 લખણો પાવળ્યો એ 40 ના 42 લખણો મારો શાહર સર્યા શાહર જેવા મોનવી નાવે તો મોલ્યા ઝોપાના ટોઢા કરું દેરું પણ જા સુરેશ તો મો ચહરભાઈ ગોગો મો મેમઈ શીખો તો જોગણી વિહત મેળી મો ગહું બોલી કે માં મેલી માસી ધાવા જ્યા સ્વભાવ આનો શાહર વખતો વેટાઈ ગયો વખો વેટાઈ ગયો આ વેળા ઘેર મારી માણસો એના ના રહ્યા આજ ઘેર જવાય જીવે દાડા ના રહ્યા આજે તારા માણસો મારું મરું એમ કરે છે ઘેર જઈ તારા ઘરને લોક મારી દીધો છે લોક મારી દીધા ઘરના હવે વેળાની ચેરનભાઈ માતા પણ જો જગતે તારા ઘરના લોક માર્યા છે તારા દરવાજે જો કદાચ બાયણે બંધ કરી દીધેલો હશે હા તમે મારી જોડે બેઠા હશો મારી હોમે તગર કાચી ગયા છે મારો કાશીનો વિશ્વનાથ એવું કે છે હું વાયડના રબારીની માતા કહું છું હા જો કદાચ હું કાશીનો પંડિત ભેળો હતાની વેળા લઈને બોલતો છું તો મારી વેળા એવું કે છે ભાઈ એક દાડો 2 દાડા 4 દાડા અઠવાડિયે 10 દાડા જયારે મને ટાઈમ હશે એટલે 100% તારા અહીંયા આવી આના વાતો પાડી પછી જગત મારા ઉપર બંધન કરવા આવે હું માતા કોઈની બોધી રહેતી નહીં હું માતા કોઈની વાળી રહેતી નહીં હું કોઈની રોડી રહેતી નહીં મારો પરમાત્મા મારો શિવજી મારો દ્વારકાનો ઠાકર કે કેટલા ડગલા હું ભરું છું એટલા પગલા હું ભરું છું છે ભગવાન અને ન્યાયમાં બે ઘડી શંકર ને બેહવું પડે એ રીતે માતા ન્યાય સત ધર્મ નીતિ હોય તો મહાદેવ ને ઘડી વાર બેહવું પડે એ રીતે હું માતા છું જગત એક માથાનું હું ગઢ ચોટીલાની આવું વાયડના રબારી હું માતા વેળા જગતે તમારો પારખા લીધો છે પારખા પાર ના પાડી આલું મારો જીવનભાઈ ગોગા મેમઈનું વેળા આવું અત્યારની વેળા એટલે રાઠોડ વેળા લઈને બોલ જમ દાડો જો એમ તારી પડતી આવી પણ લસીને આજની વેળા નો ટાઈમ આજનો કોલ ચોગડ્યું છે કાલ હવાથી તારી વેળા જેમ દાડો દાહે એમ સરતી જેટલું જબરનથી બોલું એટલું પૂરું ના કરી આવું તો વચ્ચે મારું પણ એના માટે મહેનત મજૂરી તમારે કરવાની પૂરું મારે કરવાની મહેનત મજૂરી તમારે કરવાની છે પૂરું મારે કરવાનું છે તમારે શું જોઈએ છે મને ખબર છે અને જગત જોતું રહે જગત વિચારતું રહે કે ચોથી લાય ઊભું કર્યું એ વાત તો સુરેશ તારા અહીંયા ના બનાવી દે મારું છે બરોબર ભગવાનને ભજન હતાની વેળાએ જો ભલા બોલતી હશે તો ભગવાનના ભલામણ કરીને ખમા નાખી દો એટલે રાઠોડ તો જગતમાં મારું ચહેર પણ શું થવાનું છે શું થઈ ગયું શું કરવું એ મારા માતા તમે શું વિચાર્યું તું મેં શું બની પણ તમે આજ હાવ કૂડો કરીને શું તને હાવ કૂડો કરીને જાતા મારો દીવો એવું કે હશે મારો કાશીનો શંકર એવું કે છે મારો દ્વારકાનો નાથ મારો ઠાકર એવું બોલાવડાવો હું વેળાની માતા બોલું છું તારા ઘરની નાગરેશ્વરી એવું કે છે હોયા નહીં લે રમેશ કેટલો વખો હોય કેવી વેળા વેચાણી હોય કેવા ઘરની આબરૂ લૂંટી હોય વસ્તી એ
ના જેવા મારો મનખો લૂંટ્યો મારા વસ્ત્ર લૂંટ્યો હોય તારે મોણો હોતો હશે આજ ઘરના બાયણા બંધ કરી દીધા છે દરવાજે લોક મારી દીધા છે દેરો પૂજવા લાયેલા દેરો જો કદાચ અહીંયાથી ઘા કરી નદીમાં નોસી દીધા તારો મનખો લૂંટેલો હશે ભયા રો ના તું મારા મઢમાં બેઠો તો ગાયના રબારીની હું શેધડિયા રબારીની હું ગરીબની માતા છું કોઈના વાહો લોકો આવી છે કોઈના વર્તા પૂરા કર્યા છે તો રાઠોડ તારી નાગણેશ્વરી મળી કલાજી રાઠોડ ને મળી ભગવાન ને ભજીને તારા વર્તા પૂરા કર્યું પણ પેલી મેલડી કે કરશે મેલડી ના ભગવાન એવું કે છે સૂર્યની સાક્ષી અત્યારે બોલું છું સૂર્યના રથડે ગુલાડો મેલડી બેઠી છે તો મેલડી એવું કે છે કાલે હવારનો દાડો છે જેવો સૂર્યના કરણ ખીલે એવી તારી જિંદગી ખીલાટ થઈ જાય અને તારું પરિવાર વસ્તુ હરિયાળી કરી દીધું તારા વાળા વસ્તી અને તારા મોણા તારાથી રિહેન ચો જતા જે મને માતાને ખબર છે કને તારું બગાડ્યું છે કને તારું અહિત કર્યું છે કને તારું ખોદણી કરી છે અને કને ખાડા ખોદીને તારા ઘરના મોરે મેલી દીધા તારી વાળીઓ કને કાપી નોશી છે અને તારી ભેતો જેને પાડી દીધેલી હોય એવું નહીં કહેતી કાલે સવારે મારી નોશું પણ જેને જેવું કર્યું છે હું કઉ છું જેને જેવું કર્યું છે અને જે તારા વેરી બન્યા છે જો એના ઘેર જો કદાચ ઢાલ ને તલવાર ને ના હેડું તો મારું નોમ વેળા ની રાહુલભાઈ એ વાત તો આપણા આગળ બધા માથી નીકળી ભગવાને બોલાવડાવી છે પણ જ્યારથી એ સટનો ધંધો બંધ થયો ને માતાજી ત્યારથી દર 3 વર્ષે ફેંકો 4 વખત ધંધો બંધ થયો અને અત્યારે હું તારા ભાઈને એવું કીધું તું વાયના રબરીની માતા શાહર એવું બોલી હતી છે કે એક દાડાની વેળા હતી બરોબર 2008-9 ની વાત છે 2008-9 ની વાત છે આજકાલની વાત કરતી નહીં બરોબર તંદારે તારા સિલાઈ નું કામ સારું ચાલતું હતું ફર્સ્ટ નંબર નો તારો ધંધો હતો હું કહું છું ફર્સ્ટ નંબર નો તારો ધંધો હતો ફર્સ્ટ નંબર નો તમારો વેપાર હતો ફર્સ્ટ નંબર નું તમારું કામ હતું કને સટના કોલર ની અંદર કને સટના કોલર ની અંદર અને સટમાં સિલાઈ જો કરો કોલર એની અંદર શમશાન ની રખ્યા ભરી હતી દુધેશ્વર માંથી રખ્યા લઈ શમશાન ની કોલર માં ભરી અને તનદાડા નો તારો ધંધો તારા બાપા નો બેહી જો તનદાડા ની વખાની વેળા વેટાઈ હું ચહરભાઈ માતા બોલું છું ત્યારથી માં જેટલી વાર ધંધો કર્યો 3 વર્ષ ચાલે પીવું પડતર આવે એટલે 10-20 લાખ નો સીધો ખાડો જ ભરાય આ 17 વર્ષે મેં આરી વાત તમને બતાવી છે અને 17 વર્ષથી તમે ફટકા ખાઈ ખાઈ મરી ગયા કોઈ આ હતું વાયડા રબારીની માતાએ જો કદાચ શમશાન ભાળી જઈએ છું જો કદાચ રખ્યા ભાળી જઈએ છું અને વાયડ પીરા નાથુના માટી છિપા જવાની અમીર વિહાની ચહેર છું અને આરી વાત વતન જો ખમા કીધી છે નકર તારા ભાઈના બ્લડ બંધ થતા નતું અને એવું બોલી કે જો શમશાન માંથી કોઈ રખ્યા લઈને નો શીલીએ છે અંતર મંતર જાદુ મંતર હું ચહેર નો દીવો હોય અહીંયા વાગે નહીં તમારા કાના ના આવે તમારા ઢોકળું ના આવે અંતર મંતર જાદુ મંતર પણ મારા ચેહરભાઈ ના ગોગાના પ્રભુ એવું કે છે જગત નું કરેલી વિદ્યા હોય જો કદાચ ચપટી વગાડી બહાર ના મેલી આવું મારું
હેક્ટરમાં એવું છે કે માથે ભારી એ કન્ડિશન છે ટેન્શન ના લે એ વખાની વેળામાં જીતું ઓગળી પકડી છે આમાં ધંધો ઠપ થઈ ગયેલો ચાવી મારી ચાલુ કરનારી ચેહરસુ બાબા રાજસ્થાન બાળબેરમાં આવીને આઉટો કરીને બોલી આમાં કે કાલે સવારથી તારી દુકાનો તારો હંચો તારો ધંધો ચાલુ ચાલુ આમાં આ રાજસ્થાનની જો જસોલની ભટિયાણીને ઓળખતી હશું આમાં જસોલની માજી સાને બચાવી ભટિયાણીને ઓળખતી હશું હું માતાના બે હાથ જોડ્યા છે સવાઈસિંહ રાઠોડને ઓળખતી હશું આમાં તો ભગવાનના ભજન ખમા નાખું તો મારું નામ છે હરભાઈ માતાના બંધ કર